હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. આજે તમે બહુ ઊંઘ્યા નહીં જોની. આજે મારું કામ વહેલું પતી ગયું હતું એટલે બની આવ્યો 1:30. પછી એને ખવડાવીને થોડી વાર એ લોકો બહાર બધા રમ્યા. કેટલા વાગે? 3, સવા 3 અમે ઊંઘીએ સીધા 5:30. ખાસા ટાઈમે હું બપોરે ઊંઘી નહીં તો બપોરે ઊંઘતી નહીં હું આમ તો કંઈક કામ કર પછી આળસ આવી જાય બપોર ઊંઘે ને એટલે. પણ આજે ખાસા ટાઈમ હું બપોર ઊંઘી ફ્રેશ થઈ ગઈ. આજે મેં લેટ જમવાનું બનાવ્યું. આમ તો આ ટાઈમે તો મારે જમવાનું બની જાય અને અત્યારે તો હું શાક સમારું છું. આજે હિરેન વહેલા આવ્યા હતા, ઘેર થોડો નાસ્તો કર્યો એટલે કે ભૂખ નહીં. મેં તો ચલો તા ધીમે ધીમે બનાવીએ, ખાવાનું ગરમ ગરમ મળે. પાણી બંધ કર. એટલે હવે જમવાનું આવું બનાવીએ છીએ. બનીનું ફેવરેટ ડુંગળી બટાકાનું રસાવાળું શાક, ખીચડી અને રોટલી. બનોડીની સ્માઈલ મસ્ત છે. હજી ઊંઘ બહુ આવી એટલે ટ્યુશન ના જવું. એ ઊંઘેલો હતો એટલે મને જીવ પડી કે અરે આટલું મસ્ત ઊંઘવાનું ઉઠાડવાનું. ખાસા ટાઈમે એ વિચારો ઊંઘ્યું કાંઈ 1:30 આવો ફ્રેશ થાય, થોડી વાર રમ ખાય એટલામાં 3 વાગી જ જાય ને 2:30 પોણા 3 તો થઈ જાય. અને પછી બપેની ઊંઘ ને એ હોય ને ત્યાં સુધી તો આને હોમવર્ક કંઈ ના કરે, એને તો બુક ફાટી જાય. રેડી થઈ ગયું તમતમાટ તો રેડી નહીં થયું, ખાલી વઘાર્યું છે. મસ્ત ડુંગળી બટાકાનું શાક, અંદર લીલું લસણ નાખ્યું છે. અરે ખીચડી, અમે ગુજરાતીઓ ખીચડી વગર તો અધૂરા ભાઈ. અમને ખીચડી ના મળે તો કંઈક થાય. સાંજે તો ખીચડી જોઈએ જ. અમારે કોઈને ના જોઈએ પણ મારા જેની નતો જોઈએ. ખીચડી વગર તો ના પાવો નહીં. ચલો હવે લોટ બાંધીશું. સ્ટેન્ડ ઉપર મૂકી દો પહેલાં ફોનનું. બસ કાલ તો મેં બ્લોગ શૂટ કર્યો જ નહોતો. હું આવી છું બહાર. કામ આજે વહેલું પૂરું થઈ ગયું હતું એટલે 2 વાગ્યા હતા. મેં કીધું ચલો જઈએ આવીએ. બનીને લેવા આવો, બનીને આવશે ગાય બસ. જય નોડી. માથામાં તેલ લગાવ્યું છે, આઈબ્રો કરાવવાનું છે, કામ બહુ જ છે. ઉત્તરાયણની કશી તૈયારી ખાલી કપડાં લાવી. બની ક્યારે આવશે? 2 તો વાગે અને બહુ હમણાંની બસ લેટ આવે છે. જેની અવાજ હોય. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં જ છે ને બની. બની આજે તેલ નાખ્યું છે એટલે ચંપુ જેવો લાગે. હું બનીને તેલ બહુ ઓછું નાખું, એ ના સારું કહેવાય પણ નાખું છું. આજે કઈ તારીખ થઈ? બંધ થઈ ગયો તો વિડીયો. આજે થઈ 12 તારીખ. આજે અમે જઈએ છીએ આણંદ. આમાં જા પપ્પા નીકળ્યા છો આણંદ જવા. સાંજે વાગ્યા છે અત્યારે 5 સવા 5 થયા છે કદાચ. બિસ્તરા રોટલા ભરીને ઉપડ્યા કારણ કે હિરેન એટલે અમને મૂકવા આવે. હિરેન શાંતિથી ઉત્તરાયણ કરશે. હિરેન બની સ્કૂલમાંથી હાલ મેસેજ આવ્યો કાલ રજા છે. હાલીને જાય રજા કેમ પણ એમ 13, 14 ને 15 3 દિવસ રજા છે. મને એવું હતું કે કાલ બની રજા પડશે પણ આપી દીધી રજા એટલે શાંતિ. ચલો શાંતિથી નીકળી ગયા અમે આણંદ જવા માટે. હવે પહોંચીશું 7 વાગે. યાર માં ખાઈ જઈએ ગાડીમાં. શું હિરેન શું કહેશો? 3 દિવસ ચા. અમે પહોંચ્યા વસ્ત્રાલ. મારો વાળ તો છે. વસ્ત્રાલથી આગળ પહોંચી ગયા. રિંગ રોડ ઉપર પહોંચવા આવ્યા. હિરેનને ચા મતલબ રિંગ રોડે પહોંચવા આવ્યા એમ કહું. હિરેન દેખાય ચા એમને ચા પીવી તો ચા. એમાં નાક પર ડાઘ એટલો સખત પડ્યો ને હવે મારે મેડિકલમાં દવા શોધવી પડશે આના માટે કંઈક. ઉત્તરાયણ માટે કંઈ તૈયારી નહીં કરે. આઈબ્રો વેબ્રો બધું કરાવવાનું છે હવે કાલે. આજે તો મેં નહીં પણ રાત મામીએ ધોયું આજે. પછી આજે મેં નહીં પણ કાલે જઈશું આઈબ્રો કરાવવા માટે. કરીશું 3 દિવસ. હિરેન લેર કરશે તો અમે લેર કરીશું ત્યાં.
જેની તું ક્યાં જાય છે? જેની ઊંઘ કેટલી બધી આવી છે. ચિપ્સ લેવી છે તારો? પપ્પા લાવે છે. ઘરે ક્યારે પહોંચીશું? 5:30 થઈ ગયા, 6:30 તો વાગશે. અંધારું થઈ જશે. કેટલા વાગે આપતા રે હા 5:30. તો ચલો મળીએ, ઘરે જઈને મળીએ. તો અહીં વચ્ચે કદાચ રસ્તામાં બ્લોગ લાગશે લેવો છે તો, કારણ કે હિરન વચ્ચે ગીતો વગાડે યાર ગાડીમાં, અને મારે હમણાં ચાલુ કર્યું તો મારે તો આવી જાય પછી કોપીરાઇટ. એટલે મને લાગે ને તો સીધો ઘેર જઈને બ્લોગ લેવાશે. હિરનો ફટાફટ ચા પીને આવે ત્યારે ખરું. ચાની ચુસ્કીઓ મારે હજુ ઉભા દેખાય ક્યાં કે એ દેખાય થોડા. તો ચલો મળીએ થોડી વારમાં. અમે આવી ગયા ઘરે. શું કીધું? હિરે એમ કીધું મારો બ્લોગ ના દે, મતલબ બ્લોગમાં તું મને ના લે, હું બહુ ફેમસ થઈ ગયો. તું મારા નામે તું ફેમસ ના થઈશ એવું હિરેનનું કહેવું. કેટલા ટકા સાચું બોલે હિરેન તમે? 38%. 1% નહીં. 1% નહીં. હા, હિરેને ઇન્સ્ટા ઉપર એક ફેનની કોમેન્ટ આવી. મારો ફોટો પડે હું સાઈડમાં લગાવ્યો હિરેન કે હિરેનને આવી કોમેન્ટ આવી હતી કોઈ ફેનની. ખબર નહીં છોકરો છોકરી હતી. શું કોમેન્ટ હતી હિરેન? ઇંગ્લિશમાં હતી મને ખબર. હિરેનને ઇંગ્લિશ વાંચતા નહીં આવતું. અભણ હિરેન અભણ. રહેવા દે ને બેટા.